21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ જગ્યાએ વહેલી સવારથી કાર્યક્રમો થયા। યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એક સાથે જોડતી જીવનશૈલી છે। યોગ આપણા જીવનમાં તંદુરસ્તી, શાંતિ અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે। નિયમિત યોગ દ્વારા આપણે સ્વસ્થ શરીર અને નિરોગી જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ। વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો થાય છે। આજના યોગ દિવસ નિમિત્તે યોગ એ ભારતમાં પતંજલિની શોધ છે, પણ સમગ્ર વિશ્વ માની રહ્યું છે। ભારતનો સાંસ્કૃતિક વિજયનો પ્રતીક એ યોગ આજે આખું વિશ્વ પણ માની રહ્યું છે અને યોગા કરી રહ્યું છે। શરીર અને મનની તંદુરસ્તી માટે દરરોજ યોગા કરવા જોઈએ। સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઘરે યોગા કરી શકે। ઘરે કે ખુલ્લી જગ્યામાં યોગા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરીરના અંગો વ્યક્તિગત ક્ષમતા અનુસાર જેટલા વડે તેટલા જ વાળવા જોઈએ। બળ પ્રયોગથી યોગા કરવા જોઈએ નહીં। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। नमस्कार, भारत माता की जय। आज विश्व योग दिवस है 21 जून। समग्र विश्व में योगना अलग अलग प्रकारना कार्यक्रमों थाय छे। માંગરોળમાં પણ અમારે રાઘવ શાખામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે। યોગ એ ફક્ત ભારતની પતંજલિની શોધ છે, પણ એ અત્યારે સમગ્ર વિશ્વ છે એને માની રહ્યું છે। ભારતનો આ એક સાંસ્કૃતિક વિજયનું પ્રતીક એવો યોગ એ સમગ્ર વિશ્વ છે આજે એની પાછળ છે લાગેલું છે। શરીર અને મન માટે યોગ અતિ આવશ્યક છે। સામાન્યમાં સામાન્ય લોકો પણ ઘરે પણ યોગનો અભ્યાસ છે એ કરી શકે છે। યોગ જે છે એનાથી શરીર અને મન આ બંને સ્વસ્થ રહે છે, જેથી મનુષ્યનું જે જીવન છે એ જીવન ચક્ર જે છે એ ખૂબ સારી રીતે ચાલે છે। સર્વેને યોગ દિવસની શુભકામના।